ચા હોય, આવી ગ્રીનરી હોય ને, આવું મસ્ત સનરાઈઝ જોવા મળતું હોય, આનાથી વિશેષ સુંદર સવાર કેવી હોય? જલ્દી આવ. જય સીતારામ. શું કરતા હતા એમ કે વખતનું? હે ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે મારા ચહેરા પર એક અલગ જ ચમક છે, કેમ કે આજની સવાર બહુ જ અદ્ભુત, સુંદર અને પ્રેમાળ થઈ છે, જે તમે જોયું. હા, વાત એમ છે કે આજે મારે વ્યક્તિને પણ મળવાનું છે જેના અવાજથી મારી સવાર પડે છે અને મારો દિવસ પૂરો થાય છે. એટલે ઓન કેમેરા હજુ મને થોડીક જેનઝી જનરેશન વચ્ચે પણ નામ લેતા થોડું ખચકાટ થાય છે, થોડી એ શરમ આવે છે, બ્લશવાળી. આજે આખો દિવસ ભાગદોડ છે, કારણ કે નેક્સ્ટ વીક ફેમિલીમાં 2 મેરેજ છે, તો એની તૈયારીઓ ભરપૂર ચાલી રહી છે. તો બસ હવે હું જઈશ દુકાને અને ત્યાં મારા કપડાનું સ્ટિચિંગનું કામ ચાલી રહ્યું છે, તો મારે એને માપવાના છે, જે ડિઝાઇન કરાવવાની છે એ બધું કહેવાનું છે. તો ચલો જઈએ. તો હું આવી ગયું છું દુકાન પર. તમે મારી પાછળ જોઈ શકો છો, બધું હમણાં થોડું વ્યવસ્થિત ગોઠવ્યું છે. આ છે દુકાનના માલિક તુલસીબેન. હાય કહી. બસ ઘરે આવી અને હવે આપણે ચાલુ કરશું રોટલી બનાવવું અભિયાન. ઓકે ચલો, તો હવે ટિફિન લઈને નીકળી ગયા છે આપવા માટે. આ લોકો ક્રિકેટ જોવે છે, પણ શું દેખાય છે ખબર? ટાઉનમાં હોઈએ ને એટલે એ વાત જ અલગ હોય. ચાલતા જઈએ તો કોઈક ઓળખતું કે ઓળખીતું યા તો કોઈ ફ્રેન્ડ મળી જ જાય. ચાલુ આપણે કરી નાખવા. એક કિલોમીટરથી દૂર. હા, જો ડાયરેક્ટ બસ તમારી એડવર્ટાઈઝ બનાવી જ દેવાની છે. ખુશ થઈ જાવ તો ઠીક હે. ગાઈઝ, હું પાર્લર જઈને આવી ગઈ પ્રીતિ દીદીના ત્યાં. લગભગ હું જ્યારે 8મા ધોરણમાંથી ત્યારથી હું એમને ઓળખું છું. અહીંયા હાલત જુઓ, આખું મોડાસા ફરી ત્યારે જઈને બધું. હાય ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 અને થોડી વાર પહેલાં એટલે 2 વાગ્યાથી લઈ અને હું સતત બજારના કામમાં છું. સાર્વજનિક હોસ્પિટલથી લઈ, શ્યામ સુંદર કોમ્પ્લેક્સથી લઈ અને છેક સંયોગ ચોકડી સુધી દરેક જગ્યાએ અલગ કામ હતા અને અલગ દુકાનો હતી, જે કદાચ મેં પણ પહેલી વાર જોઈ. તો એને શોધવામાં, ત્યાં સુધી જવામાં, અને જે લોકો પ્રોપર મોડાસાના છે એમને ખબર છે કે જ્યારે સાર્વજનિક બાજુ જાઓ એટલે નાની ગલી છે, એકદમ નાની, અને શ્યામ સુંદર બાજુ જાઓ તો એ મેઇન રોડ છે, તો ત્યાં ટ્રાફિક ઘણો હોય. તો હું એક વસ્તુ બતાવી નથી શકી આજના વ્લોગમાં, કારણ કે સ્કૂટી લઈને જવું અને ચાલુ સ્કૂટી પર વિડીયો ઉતારવો સારી વસ્તુ ના કહેવાય. તો બસ આવી રીતે દરેક જગ્યાથી જે પણ વસ્તુઓ હતી એ બધી કલેક્ટ કરી લીધી અને ઘરે આવી થોડો નાસ્તો કર્યો, કારણ કે આટલી બધી ભાગદોડથી પેટમાં બિલાડા બોલતા હતા. કશિશ બ્યુટી પાર્લર પ્રીતિ દીદીનું, જે પોતે ચલાવી રહ્યા છે ખાસ્સા બધા ટાઈમથી. એની સાથે મારો બોન્ડ છે ને એક સિસ્ટર, મોટી બહેન હોય એના જેવો છે. તો હેર કટ કરાવવા હોય, આઈબ્રોઝ હોય કે કંઈ પણ પાર્લરને રિલેટેડ કામ હોય, તો એમની સાથે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરું છું કે હું કંઈ પણ હું એમને શેર કરી શકું છું.
અને એ મને સેટિસ્ફેક્શન મળે એવું કામ પણ કરી આપે છે. તો જો તમે લોકો મોડાસામાં રહેતા હોય અને મેઘરેજ રોડ પર શ્રીજી સ્ક્વેર કરીને કોમ્પ્લેક્સ છે, એમાં એમનું પાર્લર છે, કશિશ બ્યુટી પાર્લર, તો અવશ્ય મુલાકાત લેજો. મારી જેમ તમને પણ સેટિસ્ફેક્શન મળશે એવું એક કામ કરી આપશે. તો મમ્મીને પૂછવાનું કયો પેન્ટ પહેરું એમ? હા, બધું પૂછવાનું. હવે મમ્મી નગો મમ્મી માર પછી ફરીથી ઉતારવા આવે. ના અત્યારે નહીં, પડી જવાય, કાલે કાલે. तो अच्छा लगता है जब अपने टीममेट्स को आप देखते हैं आगे बढ़ते हुए अच्छा करते हुए. આખા દિવસની ભાગદોડમાં એમની સાથે વાત પણ નથી થઈ, રાહ જોઈ છે. આ જનરેશનમાં પણ 90s ટાઈમનું કે આખો દિવસ સરખી વાત નથી કરી, જસ્ટ અપડેટ લીધી છે નીકળ્યા કે નહીં એન્ડ ઓલ. હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ. આ જે આઉટફિટ પહેર્યા છે એ એમના ફેવરેટ છે. હું તો બહુ જ ટાઈમથી પહેરું છું, પણ એમને બહુ ગમે છે. સો આજે એમને ગમતા આઉટફિટ. તો ધીસ ઇઝ માય લુક. થોડાક જ ટાઈમમાં એ ઘરે આવશે. હવે એમના માટે જમવાની તૈયારી પણ કરવી છે, તો ચલો. હાય. सबको पता चल जाएगा कि मैं यहाँ हूँ. હે ગાઈઝ, આમ તો આપણા લોકોને છે ને કોઈ દિવસ એવી સ્પેશિયલ લોંગ ડ્રાઈવની ટ્રીપ ના હોય, પણ આવી રીતે ક્યાંક આવતા જતા હોય એ જ લોંગ ડ્રાઈવ એની મજા અને ફિલિંગ હોતી હોય છે. ચા સાથે મન થયું કે આ વ્લોગનો એન્ડ કરું. આજનો દિવસ જેટલો બી ખુશહાલ કે જેટલો બી ખાસ હતો એ એઝ ઇટ ઇઝ બન્યો. બહુ જ મજા આવી. અને હા, ધમાલ ઘણી હતી, કારણ કે ઘણું બધું નેક્સ્ટ વીક જે મેરેજ આવે છે એના માટેની તૈયારી હતી, તો બહુ જ કામ હતું. અને આઈ હોપ કે તમને મારા વ્લોગ જોવાની બહુ જ મજા આવતી હશે. સ્ટે ટ્યુન એન્ડ કીપ સનિંગ વિથ કૃષ્ણા.